નમસ્તે દોસ્તો, આજે આપણે 12માની અંદર ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં પ્રત્યાંકન એકમ અને જનીનની વાત કરશું. પ્રત્યાંકન એકમ, જો ગઈકાલે આપણે અથવા તો આગળના વિડીયોની અંદર પ્રત્યાંકન વિશે આપણે જોઈ ગયા, પણ છેલ્લે એક વાક્ય ખૂબ મહત્વનું એમાં આપણે રાખ્યું હતું કે એક વાક્ય હતું કે પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ નિયામકો આવેલા હોય છે. આ શું હતું? આ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા તો નિયામકો આવેલા હોય છે. અને પછી અહીંયા એક વાક્ય રચના લખેલી હતી. તમને ક્યાંક ક્યાંક પ્રશ્નો થયા હશે, પણ કોઈએ મને હજુ પૂછ્યું નથી કે એનો અભ્યાસ આપણે આગળ કરવાના છે. જો કે એવી ડિસ્કસ હતી એટલે મોટાભાગના આવી જશે. પણ એ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા તો અનુપ્રવાહ કેટલાક નિયામકો એટલે આ જે જનીનનું પ્રત્યાંકન થાય છે, આ પ્રત્યાંકન એકમ છે, એમાં પ્રત્યાંકન થવા દેવું કે ન થવા દેવું, અથવા તો કયા ભાગ સુધી થાય છે, આ દરેક ક્રિયાનું નિયમન અને નિયંત્રણ કરતા ડીએનએનો કોઈ ભાગ છે, ટુકડો છે, જેને આપણે નિયામકો કહેવામાં, અને એને નિયામક જનીન તરીકે પણ ઘણી વખત ઓળખવામાં આવે છે. એટલે પ્રમોટર સ્થાનના પ્રતિપ્રવાહ એટલે એના પ્રવાહની વિરુદ્ધ દિશા તરફ, અને પ્રમોટર સ્થાનના અનુપ્રવાહ, તો આ બંને બાજુએ કેટલાક એવા ભાગો આવેલા છે, ડીએનએનો એવો અનુક્રમ છે કે જે પ્રત્યાંકનની પ્રક્રિયાનું નિયમન કરે છે, નિયંત્રણ કરે છે, એટલે એને નિયામકો. એટલે આ વાક્ય એટલા માટે ત્યાં આપેલું હતું. અને એવા કેટલાક ઘટકો સાથે ધીમે ધીમે આપણે વાત કરવાના છે. એના તરફ થોડા આગળ જઈએ છીએ, વધારે નથી જતા હજી. પણ એ વાક્ય જ્યાં સુધી આપણે એના વિશે ડિટેલમાં વાત કરશું ત્યાં સુધી એ શબ્દનો ઉપયોગ કરશું એટલે આપણને સ્પષ્ટ થઈ જાય. જો જે વાત કરી છે પ્રત્યાંકન એકમ અથવા અને જનીન. પ્રત્યાંકન એકમ કોને કહેશું? ડીએનએના જે ભાગનું પ્રત્યાંકન થાય છે તે પ્રત્યાંકન એકમ છે. કે જેનું પ્રત્યાંકન થાય છે અને તેના નિયંત્રણ કરતા ભાગને આપણે પ્રત્યાંકન એકમ તરીકે ઓળખીએ. તો આવું પ્રત્યાંકન એકમ અને જનીન, આ બે વચ્ચે શું બેયના રિલેશન છે, બેયમાં શું ફેરફાર છે એની વાત કરી છે. હવે આમ સામાન્ય રીતે જનીન છે એ જો આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે એ તો આપણને ખબર છે, અને એમાં કોઈ પણ શંકા નથી કે જનીન ડીએનએ પર સ્થિત છે. એ તો બહુ સ્પષ્ટ છે. જનીન એટલે આપણને ખબર છે ભાઈ, આ માનો કે ડીએનએનો એક ભાગ છે, એટલે જનીન એ ડીએનએનું જ બનેલું છે, ડીએનએની એક સિક્વન્સ અથવા તો ભાગ, આ જનીન છે. આ જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. એટલે ચોક્કસ આપણે વાત એવી કરી છે કે જનીનને ડીએનએના અનુક્રમના શબ્દોમાં, એટલે કે માનો કે આ ડીએનએ ઉપર આ જે ક્રમ આવેલો છે, આ ક્રમ છે ભાઈ, આવો ચોક્કસ ક્રમ ધરાવે છે એ એટલે જનીન, એમ નહીં કહી શકીએ. અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. આપણે એવું તો કહીએ છીએ કે ભાઈ ડીએનએનો એક ટુકડો એ જનીન છે, પણ માત્ર એવું સ્પષ્ટ રીતે ડીએનએના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. શું કરવાને? ડીએનએ અનુક્રમ, જોજો હવે, ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુનું સંકેતન કરે છે. એટલે ડીએનએ, જે ડીએનએનો ભાગ, માનો કે આટલો ટુકડો છે એ આમાંથી ટીઆરએનએ બનાવે છે, માનો કે આ ટુકડો છે એ આરઆરએનએ બનાવે છે, તો એને પણ આપણે જનીન કહીએ છીએ. એને પણ જનીન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અથવા તો એ ભાગ પણ વ્યાખ્યાયિત થાય છે. પણ વાસ્તવિક રીતે આમ તમે સમજો, વ્યાખ્યા અનુસાર જો આપણે જોઈએ તો સિસ્ટ્રોન એ પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એ ખંડ છે કે જે પોલીપેપ્ટાઇડ પ્રત્યાંકન કરે છે, પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે. વાતને ધ્યાનથી સમજો, બહુ અગત્યની વાત કરી છે કે આ જે આખો ડીએનએનો ભાગ છે, આ જે ડીએનએનો ભાગ છે એનો માનો કે આપણે અહીંથી પ્રત્યાંકન એકમ કહીએ છીએ એટલા માટે કે અહીંયા આપણને પ્રમોટર સ્થાન આવેલું છે. આ પ્રમોટર સ્થાન છે અને આ સમાપ્તિ સ્થાન છે. અને આની અંદર આ પ્રત્યાંકન એકમમાં અથવા તો પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં, આ બંધારણીય જનીનમાં રહેલ ડીએનએનો એવો ખંડ કે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે અથવા પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે છે. પોલીપેપ્ટાઇડ, આ પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે છે, એટલે કે એ પ્રોટીન બનાવે છે. એ ખંડને સિસ્ટ્રોન કહેવામાં આવે. ફરી પાછું કહું છું, સિસ્ટ્રોન એટલે શું? ધ્યાનથી સમજો. સિસ્ટ્રોન એટલે આ પ્રત્યાંકન એકમની અંદર બંધારણીય જનીન, પ્રમોટર, સમાપક બધો ભાગ આવી જાય. તો આ પ્રત્યાંકન એકમની અંદર બંધારણીય જનીનમાં રહેલ ડીએનએનો એવો ખંડ,
અથવા ડીએનએનો એ ખંડ છે કે જે ખંડ ચોક્કસ પ્રોટીનના નિર્માણ માટેનું સંકેતન કરતો હોય, આ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ માટેનું સંકેતન કરે છે, એવો ડીએનએનો ભાગ, જેને સિસ્ટ્રોન કહેવામાં આવે છે. સમજમાં આવે છે વાત? એટલે ખરેખર જનીનની વ્યાખ્યા આ દ્રષ્ટિએ આપ્યું. એટલે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે ને એને એમઆરએનએ કહેવાય. એમઆરએનએનું નિર્માણ કરતું ડીએનએ. એટલે વાસ્તવિક વાત એ થઈ કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ, જે ડીએનએનો ખંડ પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરતું હોય એ ડીએનએના ખંડમાંથી એમઆરએનએ બનતું હોય અને આ એમઆરએનએ છે એ પ્રોટીન બનાવતું હોય. એટલે એનો મતલબ એવો થયો ને કે સિસ્ટ્રોન એટલે એવો ભાગ, ડીએનએનો એવો ખંડ કે છે જે એમઆરએનએનું સંકેતન કરતો હોય એને સિસ્ટ્રોન કહેવાય. અને વાસ્તવમાં એ જનીન તરીકે ઓળખાય. પણ જનીન તરીકે બધાને લેવામાં આવે. ટીઆરએનએનું સંકેતન કરે છે એ જનીન છે, આરઆરએનનું સંકેતન કરે છે એ જનીન છે. પણ વ્યાખ્યા અનુસાર કોણ છે તો કે સિસ્ટ્રોન. એટલે એ જે સિસ્ટ્રોન છે, સિસ્ટ્રોન સામાન્ય રીતે જનીન તરીકે ઓળખાય છે. એટલે કે સિસ્ટ્રોન એટલે કે જે પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીનનું સંકેતન કરતો ડીએનએનો ખંડ. અને જે પ્રોટીનનું સંકેતન કરતો હોય ને એમઆરએનએનું કરતો હોય, કારણ કે ડીએનએમાંથી માહિતી એમઆરએનએ ઉપર જાય અને એમઆરએનએ છે એના દ્વારા પ્રોટીન બને છે. સમજમાં આવે છે વાત? ક્લિયર થાય છે અહીંયા? એટલે આમ સામાન્ય રીતે આપણે ડીએનએના અનુક્રમને આધારે જનીનની સ્પષ્ટ રીતે વ્યાખ્યા નથી આપી શકતા, કારણ કે જે ડીએનએ ટીઆરએનએ, આરઆરએનએ કે એમઆરએનએ અથવા તો પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે એને જનીન કહેવાય છે. આ બે જનીન તરીકે વ્યાખ્યાયિત થાય છે અને આ ટુકડો જનીન તરીકે વ્યાખ્યાયિત. પણ મુખ્યત્વે આપણે સ્વીકારીએ છીએ વધારે પડતું આને જનીન તરીકે, પણ આને જનીન જ કહેવાય છે. સમજમાં આવે છે વાત? તો મોનોસિસ્ટ્રોક જોજો. હવે મોનોસિસ્ટ્રોનિક મોટે ભાગે સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા હોય અને પોલીસિસ્ટ્રોનિક એ આદિકોષ કેન્દ્રીયમાં હોઈ શકે છે. એટલે અહીંયા તમે એક વસ્તુ સમજો, આ જનીન છે અથવા તો આ જે પ્રત્યાંકન એકમ છે, પ્રત્યાંકન એકમ મોનોસિસ્ટ્રોનિક કે પોલીસિસ્ટ્રોનિક હોઈ શકે. પણ મોનોસિસ્ટ્રોનિક પ્રત્યાંકન એકમ સામાન્ય રીતે ક્યાં આવેલા છે તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલા છે. અને પોલીસિસ્ટ્રોનિક પ્રત્યાંકન એકમો મોટે ભાગે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. કોને કેવા? હવે જો એ સમજી લે. આ ડીએનએ નો ભાગ છે અને આ ડીએનએ ની અંદર તમે સમજો આ પ્રમોટર સ્થાન છે, આ સમાપક સ્થાન છે. હવે આ પ્રમોટર સમાપક સ્થાનની વચ્ચે બંધારણીય જનીન છે. આ બંધારણીય જનીન એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનો ભાગ, આ બંધારણીય જનીન એક જ પ્રોટીનના નિર્માણ માટેનું સંકેતન કરતો હોય. એક જ પ્રોટીન અથવા તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા આ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ દર્શાવે છે. આ જનીન દ્વારા એક જ પ્રોટીન બને છે તો એ મોનોસિસ્ટ્રોનિક છે. એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ માટેનું સંકેતન છે એટલે એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. આવા જનીન સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષ એની આજુબાજુની અંદર નિયામક જનીન હોય અને બંધારણીય જનીન છે. એ બંધારણીય જનીન માત્ર એક જ પ્રોટીનના નિર્માણ માટેની સંકેતન ધરાવે છે એટલે એને મોનોસિસ્ટ્રોનિક કહેવામાં આવે છે. પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી સ્થિતિ થાય છે. જુઓજી, ત્યાં આ જે ડીએનએ નો અણુ છે એ ડીએનએ નો અણુ, હવે અહીંયા પણ પાછું આ જ વાત, માનો કે આ પ્રમોટર સ્થાન છે, આ સમાપક સ્થાન છે. હવે અહીંયા રહેલો જે ભાગ છે એ બંધારણીય જનીન છે. અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, આ બંધારણીય જનીનમાં આ જે ડીએનએ નો ખંડ, આ જે સ્ટ્રક્ચરલ જીન છે એમાં એકથી વધુ જનીન આવેલા છે. માનો કે અહીંયા સુધીનો ટુકડો છે, અહીંથી લઈ અને આ ટુકડો છે એ કોઈ એક ચોક્કસ પ્રોટીન બનાવે છે. આ માનો કે પ્રોટીન એ બનાવે છે. તો અહીંયા સુધીનો ટુકડો છે ને, અહીંથી આ ડીએનએ નો ખંડ છે એ પ્રોટીન બી બનાવે છે, એટલે એક બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી. અને ત્યાંથી અહીંયા સુધીનો ટુકડો છે એ પ્રોટીન સી બનાવે છે. એટલે આમ સામાન્ય રીતે આખું જે જનીન છે, પ્રત્યાંકન એકમ છે, એ પ્રત્યાંકન એકમના પ્રમોટરથી સમાપક સ્થાન સુધીમાં જે બંધારણીય જનીનનો ભાગ છે એક કરતાં વધુ પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણ માટેના સંકેતન ધરાવે છે. તો એને પોલીસિસ્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવે છે. પોલીસિસ્ટ્રોનિક. ક્લિયર થાય છે દોસ્ત? અહીંયા એકદમ સમજવા જેવી વાત છે કે આ પ્રત્યાંકન એકમનો વચ્ચેનો ભાગ બંધારણીય જનીન છે અને માત્ર એક જ પ્રોટીન શૃંખલાના નિર્માણ સાથે અથવા એક જ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલ હોય તો એને
મોનોસિસ્ટ્રોનિક કહેવાય. અને જો પ્રત્યાંકન એકમની અંદર ડીએનએનો ખંડ છે એ એકથી વધુ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલ છે. અલગ અલગ પ્રોટીન, અહીંયા વચ્ચે થોડોક ભાગ માટે ડીએનએ શૃંખલા છે એ કોઈ પ્રોટીનનું સંકેતન ન કરતા હોય એવા ભાગો આવેલા હોય વચ્ચે થોડા, વળી પાછું નવું, એટલે આમ અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું નિર્માણ કરે છે. તો આને પોલિસિસ્ટ્રોનિક કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પોલિસિસ્ટ્રોનિક અને સુકોષ કેન્દ્રીય કોષમાં મોનોસિસ્ટ્રોનિક પ્રત્યાંકન એકમ જોવા મળે. હજુ આમાં જો થોડોક માઇનોર ફેરફાર, આ આખાને પ્રત્યાંકન એકમ કહેવાય, પણ આ એક પ્રોટીનનું નિર્માણ કરતો ભાગ છે ને, તો આને ઘણી વખત જનીન 1, આ જનીન 2 અને આ જનીન 3, એક પ્રત્યાંકન એકમમાં 3 જનીન આવેલા છે એવું અહીં કહી શકે, અથવા તો એકથી વધુ જનીન છે. અને મોનોસિસ્ટ્રોનિકની અંદર એક પ્રત્યાંકન એકમમાં એક જ જનીન હોય, આવું કહી શકીએ. એટલે જો પ્રત્યાંકન એકમ અને જનીન વચ્ચેનો માઇનોર ભેદ તમને એની વચ્ચેની તફાવતને સમજાવવાનો હું પ્રયત્ન કરું છું. આને આપણે જનીન તરીકે લઈ શકીએ છીએ, જે ચોક્કસ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન તમને કીધું તો એ જોવા મળે છે, જેની અંદર હવે તમે સમજો કે વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે, ને જે સુકોષ કેન્દ્રીય કોષના જનીનને વિભાજિત કરે છે અથવા વિભાજિત. એટલે શું? એટલે અહીંયા જે ડીએનએની શૃંખલા છે, આ ડીએનએની શૃંખલાની અંદર વચ્ચેના એવા ન્યુક્લિયોટાઇડ હોય છે કે જે કોઈ પણ ભાગનું કે પ્રોટીન માટેનું સંકેતન નથી કરતા. વળી પાછો થોડોક ભાગ અહીંયા એવો આવી જાય કે જે સંકેતન કરતું નથી. આ મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન સુકોષ કેન્દ્રીયમાં જોવા મળે, જેની અંદર વિક્ષેપિત કોડિંગ શૃંખલાઓ હોય છે. અને વિક્ષેપિત કોડિંગ શૃંખલાઓ છે એ સામાન્ય રીતે કોઈ પણ પ્રોટીન કે એના માટેનું સંકેતન નથી કરતા, એવી વચ્ચે સંકેતો આવેલા. એટલે તમે સમજો, આ ભાગ છે એ સંકેતન દર્શાવે પ્રોટીનનું, આટલું નથી દર્શાવતું. પાછો આ ભાગ સંકેતન દર્શાવે, આટલું નથી દર્શાવતું, પાછો આ દર્શાવે છે. તો જે સંકેતન દર્શાવે છે એને કોડિંગ અનુક્રમ કહીએ છીએ આપણે. એ કોડિંગ અનુક્રમ છે, એ કોડિંગ અનુક્રમને આપણે એક્ઝોન કહેવાય. આ ભાગને તમે શું કહેશો? એક્ઝોન. આ શું છે? એક્ઝોન. આ શું છે? એક્ઝોન. સમજમાં આવે છે? એટલે આવું જે મોનોસિસ્ટ્રોનિક જીન છે સુકોષ કેન્દ્રીય કોષમાં, એનું બંધારણીય જનીનનું જે ડીએનએ છે એ ડીએનએમાં વચ્ચેનો ન્યુક્લિયોટાઇડ અનુક્રમ એવો છે કે જે કોઈ પણ પ્રોટીન માટેનું સંકેત નથી કરતું. એટલે આટલા ભાગમાંથી પ્રોટીન નથી બનતું, પાછો અહીંયા ટુકડો પ્રોટીનનો બનશે, પાછો આના દ્વારા નહીં બને, પાછો અહીંયા બનશે. તો આવો જે ડીએનએની અંદર જેટલો સંકેતવાળો અનુક્રમ ધરાવે છે, એ સંકેતવાળો અનુક્રમને એક્ઝોન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ઝોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા તો સંસાધિત આરએનએમાં જોવા મળે. એટલે આવા જ અનુક્રમ અથવા તો આ ડીએનએમાંથી જે બનેલો આરએનએ છે ને, એ પરિપક્વ આરએનએમાં હશે. એની આપણે હમણાં વાત કરીએ. હવે જો આ ડીએનએની શૃંખલા છે આખી, એટલે આ પ્રત્યાંકન એકમ છે, જેની અંદર આ કેટલોક ભાગ એવો છે, આ બ્લુ કલરનો જે ભાગ તમને દેખાય છે, બ્લુ કલરનો ભાગ એ એવો ડીએનએની અનુક્રમ છે કે જે પ્રોટીનના નિર્માણ માટેના સંકેતન ધરાવતા નથી. હવે તમે સમજો, ડીએનએનું પ્રત્યાંકન થાય ને આરએનએ બને. આ ડીએનએનું જે પ્રત્યાંકન થઈને આરએનએ બને છે, તો આમાંથી આ ન્યુક્લિયોટાઇડ જે હશે એને પૂરક ન્યુક્લિયોટાઇડ અહીંયા આવ્યા છે. તો આ ન્યુક્લિયોટાઇડ પણ આરએનએની અંદર આ ન્યુક્લિયોટાઇડ એવા છે કે જે ભાષાંતરની અંદર કોઈ પણ જનીન સંકેત નહીં દર્શાવે, એટલે કે એમિનો એસિડનું સંકેતન દર્શાવતા નથી, એટલે પ્રોટીનમાં એ ભાગ લેતા નથી. સમજમાં આવે છે? હવે એટલે ખરેખર શું થાય તો કે જ્યારે આ જે આરએનએ બન્યો હોય એને હિટ્રોજીનસ આરએનએ કહેવામાં આવે. કેવો? હિટ્રોજીનસ આરએનએ, કે જેની અંદર બધા જ પ્રકારના ઘટકો હોય, એટલે કે એમિનો એસિડનું સંકેતન કરતા ઘટકો હોય અને સંકેતન ન કરતા ઘટકો હોય. તો એમાંથી પછી પરિપક્વ આરએનએ થાય, એટલે કે આ આરએનએ હિટ્રોજીનસ આરએનએ છે, એના ઉપર પ્રક્રિયા થાય, એટલે કે એની અંદર ચોક્કસ ઉત્સેચકીય પ્રક્રિયાની મદદથી આ વધારાના ઘટકો છે જે સંકેતન નથી દર્શાવતા એને ઇન્ટ્રોન્સ કહેવાય, અને જે પ્રોટીનના નિર્માણ માટેનું સંકેતન દર્શાવે છે તેને એક્ઝોન કહેવાય. હવે ઇન્ટ્રોન્સ દૂર થાય, એ કટ થઈ જાય અને એક્ઝોન્સ પાછા જોડાઈ જાય. એટલે ખરેખર આવી રીતે થાય. માનો કે આ પ્રક્રિયા આમ હોય, આ ઇન્ટ્રોન્સ છે, બરોબર? આ ઇન્ટ્રોન્સ છે. તો જ્યારે આ થાય ને ત્યારે આમ થાય. આ ઇન્ટ્રોન્સ એટલે જે સંકેતન ન દર્શાવતા, એ જો આમ વળી જાય, આમ થઈ જાય. પછી શું થાય તો કે આ ઇન્ટ્રોન્સ કટ થઈને નીકળી જાય, બે બાજુથી કટ થઈને નીકળી જાય, અને આ એક્ઝોન્સ આખું કન્ટિન્યુ થઈ જાય. એટલે એક્ઝોન્સ જોડાઈ ગયું. હવે આ જે આરએનએ બન્યો ને એને પરિપક્વ આરએનએ કહીએ આપણે. પરિપક્વ આરએનએ
એ પરિપક્વ આરએનએ એટલે કયો? mRNA. અથવા તો એને જુઓ પ્રક્રિયા થયેલો આરએનએ એટલે એને સંસાધિત આરએનએ કહેવામાં આવે. પ્રોસીડ આરએનએ, સંસાધિત, જેના ઉપર પ્રક્રિયા થઈ ગઈ છે એવો આરએનએ. સમજમાં આવ્યું? એટલે જ્યારે મોનોસિસ્ટ્રોનિક જનીન છે અથવા પ્રત્યાંકન એકમ છે, તો એ મોનોસિસ્ટ્રોનિક પ્રત્યાંકન એકમની અંદર ઘણા બધા એના ડીએનએના ભાગની અંદર વિક્ષેપિત કોડિંગ શૃંખલા આવેલી. વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે કે એ ડીએનએમાં અહીંયા જે સંકેત છે એમાં વચ્ચે વચ્ચે અસંકેતિક ડીએનએ આવેલો, જે કોઈ પણ પોલીપેપ્ટાઇડનું સંકેતન કરતો નથી. એટલે કે આ બધા સંકેતો છે, એ સંકેતો આના દ્વારા વિક્ષેપિત થયેલા છે. વિક્ષેપિત થયેલા એટલે કેવી રીતે? આ સંકેત ધરાવે, આ સંકેત ધરાવે, આ સંકેત ધરાવે, પણ વચ્ચે વચ્ચે આ સંકેતિક ડીએનએ નો ભાગ છે, એટલે એને વિક્ષેપિત કોડિંગ શૃંખલા કીધી. વિક્ષેપિત કોડિંગ શૃંખલા. અને એટલે કીધું કે સુકોષ કેન્દ્રમાં જનીન આવી રીતે વિભાજિત થઈ જાય છે. હવે આ કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્ત અનુક્રમ એટલે કે જે કોડિંગ ભાગ ધરાવે છે એવા અનુક્રમોને આપણે શું કીધું? એક્ઝોન્સ તરીકે ઓળખીએ છીએ. અને એક્ઝોન્સ એટલે એવો અનુક્રમ છે કે જે પરિપક્વ આરએનએ, એટલે એક્ઝોન્સ એટલે એવો અનુક્રમ, આ એવો અનુક્રમ છે કે જે પરિપક્વ આરએનએ અથવા તો પ્રક્રિયા પામેલા આરએનએમાં જોવા મળે છે. વાત સમજાણી ને? આ બહુ અગત્યની વસ્તુ છે, સમજવા જેવો ટોપિક છે, જબરજસ્ત. હવે આ એક્ઝોન્સ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. એ તો આપણે કીધું કે આ છે એ એક્ઝોન્સ છે અને આ ઇન્ટ્રોન્સ છે. ઇન્ટ્રોન્સ એટલે અસાંકેતિક ભાગ છે. તો એક એક્ઝોન, બીજું એક્ઝોન, ત્રીજું એક્ઝોન, તો એ કોના દ્વારા વિક્ષેપિત થયું? તો ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. એટલે આ એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. અને ઇન્ટ્રોન અથવા તો મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલા આરએનએમાં જોવા મળતા નથી. એટલે આ પ્રક્રિયા પામેલો આરએનએ, જેને મેં કીધું કે mRNA કહેવાય, શરૂઆતમાં સર્જાયેલો આરએનએ હતો એને હિટ્રોજીનસ કહેતા હતા. પણ આ પ્રક્રિયા પામેલો આરએનએ એટલે કે mRNA અથવા તો પ્રોસીડ આરએનએમાં ઇન્ટ્રોન્સ ન હોય, કારણ કે એ નીકળી ગયા અને માત્ર શું હોય છે? એક્ઝોન્સ એક્ઝોન જોડાય અને પરિપક્વ આરએનએ મળે છે. તો હવે તમે જુઓ, ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન, સ્પ્લિટ થવું, કટ થવું. આ સ્પ્લાઇટ જનીનની વ્યવસ્થા જનીન વ્યાખ્યાને વધુ જટિલ બનાવે. એટલે આપણે આવું સ્પષ્ટ નહીં કહી શકીએ કે ડીએનએ નો એક ચોક્કસ ભાગ, એમ નથી કહી શકતા. એટલે ડીએનએના ખંડના અર્થમાં આ જનીનની વ્યાખ્યા આપવી એ આ સ્પ્લિટ જનીન અથવા તો સ્પ્લાઇટ જનીનમાં ખૂબ જ જટિલ છે, કોમ્પ્લેક્સ થઈ જાય છે. પણ એક મહત્વની વાત કરી છે, લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. વાત ધ્યાનથી સમજો. લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. હવે જો ફરી એક વખત કહું છું કે આ ડીએનએનો ટુકડો છે, એની અંદર આપણે જોઈ ગયા છીએ કે ડીએનએના ટુકડાની અંદર એક પ્રમોટર સ્થાન છે, આ સમાપક સ્થાન છે અને આ બંધારણીય જનીન છે. એટલે વારસામાં જે લક્ષણો ઉતરી આવે છે એ આનુવંશિકતાની અંદર બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક. આપણે હમણાં જ વાત કરી, મેં તમને કીધું હતું કે આગળ તમે આગલા વિડીયોની અંદર છેલ્લી લીટીમાં એવું હતું, એની ચોખવટ ત્યારે આપણે નહોતી કરી, કારણ કે એ ટોપિક આગળ ભણવાનું બાકી હતું, એટલે તમને સમજમાં ન આવે ને એમાં અડધી કલાક કથા કરવાની થાય. ત્યાં એવું સ્પષ્ટ હતું કે પ્રમોટરના અનુપ્રવાહ કે પ્રતિપ્રવાહ. તો પ્રમોટરના અનુપ્રવાહે કેટલાક ન્યુક્લિયોટાઇડનો ક્રમ એવો છે અને પ્રતિપ્રવાહમાં કેટલાક ન્યુક્લિયોટાઇડનો ક્રમ એવો છે કે જે બંધારણીય જનીનના નિયમન સાથે અને નિયંત્રણ સાથે સંકળાયેલા છે, જેને નિયામક તરીકે ઓળખવામાં આવે છે. જો એટલે કીધું ને કે ક્યારેક આ નિયામકો છે, એ નિયામક અનુક્રમને એટલે ડીએનએનો એવો અનુક્રમ છે કે જે બંધારણીય જનીનનું નિયમન કરે છે, અને એટલે આ અનુક્રમને નિયામક જનીન તરીકે ઓળખવામાં આવે છે. જો એને નિયામક જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કીધું કે અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે ઓળખાય છે. તેમ છતાં આ અનુક્રમ કોઈ પણ આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. એટલે અહીંયા કન્ફ્યુઝન આ છે, શબ્દ શું વાપરો? નિયામક જનીન. છતાં પણ આ અનુક્રમ, આ શૃંખલા કોઈ પણ પ્રકારના આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. શબ્દ શું વાપરો? નિયામક જનીન. એટલે અહીંયા ચોક્કસ ડીએનએ અનુક્રમને આધારે એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. પણ એક સિસ્ટ્રોન કોને કહેવાય એવી વાત કરી શકીએ. પણ એક પ્રત્યાંકન એકમ એટલે નક્કી થઈ ગયું કે ચોક્કસ પ્રોટીનના નિર્માણ કરતા બંધારણીય જનીન સાથે આવેલો ડીએનએનો અનુક્રમ કે જે પ્રમોટર અને સમાપક જેવા સ્થાન ધરાવે અને તેની આસપાસ એ નિયમન કરતા અનુક્રમો હોય તેવો ભાગ.
આને આપણે પ્રત્યાંકન એકમ કહીએ છીએ. અને જનીન એ ડીએનએનો ચોક્કસ ભાગ છે, ખંડ છે, પણ હજુ એવી સ્પષ્ટતા ક્યાંય વ્યાખ્યાની દ્રષ્ટિએ નથી. જો આને નિયામક જનીન કીધું કે જે કોઈ પણ પ્રકારનું આરએનએ કે પ્રોટીનનું સંકેતન નથી કરતું. શરૂઆતમાં આપણે એવું કીધું કે આને જનીન કહીએ છીએ કે જે પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલ છે. સમજાય છે વસ્તુ? એટલે થોડી કોમ્પ્લેક્સિટી છે અહીંયા. જનીનની એક્ઝેક્ટ અને સંપૂર્ણ ડેફિનેશન નથી, પણ સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલ ડીએનએનો ખંડ જે જનીન તરીકે ઓળખાય, અથવા તો ડીએનએનો એક ભાગ, ડીએનએનો એક ચોક્કસ ટુકડો જે જનીન છે. પણ પ્રત્યાંકન એકમ કોણ છે? તો કે જેની અંદર પ્રમોટર, સમાપક, બંધારણીય, જનીન વગેરે જેવી રચનાઓ છે, આવા ભાગો છે, તે પ્રત્યાંકન એકમ છે. એટલે પ્રત્યાંકન એકમમાં જ જનીન હોય, અને જનીન એકથી વધુ હોઈ શકે. ત્યાં પ્રત્યાંકન એકમની અંદર એક કે એકથી વધુ જનીન હોઈ શકે, પણ પ્રત્યાંકન એકમ એ જનીનયુક્ત ભાગ છે એ આપણે કહી શકીએ છીએ. હવે આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા. બેક્ટેરિયાની અંદર મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય: mRNA, tRNA અને rRNA. આ ત્રણેય આરએનએની જો આપણે વાત કરીએ તો આ ત્રણેય આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક હોય છે, જરૂરી હોય છે, આવશ્યક છે. mRNA, tRNA, rRNA. mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. tRNA એમિનો એસિડ લાવવાનું તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. એટલે mRNA મેસેન્જર આરએનએ એ સંદેશો પૂરો પાડે છે, સંદેશો, અને એ ટેમ્પલેટ તરીકે વર્તે. સંદેશો કેવી રીતે પૂરો પાડે? તો કે mRNA ઉપર માનો કે જનીન સંકેતો ગોઠવાયેલા છે, તો આ જનીન સંકેત, આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ચોક્કસ એમિનો એસિડનું સંકેતન કરે. એટલે tRNA વાંચે કે AUG, એટલે tRNA એવું સમજે કે મારે અહીંયા મિથિયોનિન એમિનો એસિડ લઈને આવવાનું છે. સમજમાં આવ્યું? એટલે mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે, એટલે કે મેસેન્જર તરીકે કામ કરે. tRNA એમિનો એસિડને લાવવાનું અને આનુવંશિક સંકેતોને, આ સંકેતોને વાંચવાનું, અને કયા એમિનો એસિડને લઈ આવે? AUG એટલે કે મિથિયોનિન લઈ આવવાનું. સમજાણું? અને રિબોઝોમલ આરએનએ, આ રિબોઝોમલ આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટેનું જે બંધારણીય રચના અને ઉત્પ્રેરક, ઉત્સેચક તરીકેનું કાર્ય કરે છે. એટલે રિબોઝોમલ આરએનએ ભાષાંતર દરમિયાન પ્રોટીનનું નિર્માણની પ્રક્રિયાને ભાષાંતર કહેવાય. એટલે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. આ 3 આરએનએ છે: mRNA, tRNA અને rRNA. હવે બેક્ટેરિયામાં તમે સમજી લ્યો, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેજ એક જ હોય. બેક્ટેરિયાની અંદર ડીએનએ આધારિત આરએનએ પોલિમરેજ એક જ હોય છે. આરએનએ પોલિમરેજ એક જ પ્રકારનો હોય, અને જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે અને પ્રત્યાંકનને પ્રેરે. એટલે એક જ પ્રકારનો આરએનએ પોલિમરેજ mRNA, tRNA અને rRNA નું સંશ્લેષણ કરે છે અથવા તો એને પ્રેરે છે. તો આરએનએ પોલિમરેજ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. મેં કીધું હતું ને કાલે, યાદ કરો કે આરએનએ પોલિમરેજ ઉત્સેચક છે એ ડીએનએના પ્રમોટર સાથે જોડાય. આપણને ખબર છે આ ડીએનએ શૃંખલા, આ ડીએનએ શૃંખલાની અંદર એક ભાગ છે જે પ્રમોટર તરીકે આવેલું છે. આ પ્રમોટર અને આ સમાપક છે. તો અહીંયા જે ક્રમ છે, આ ક્રમ, માનો કે અહીંયા જે એક શૃંખલા છે એ તમે સમજી લો કે અહીંયા આ છેડો છે એક 3' હશે, તો બીજો છેડો 5' હશે, અને એને ઉલટી સાઈડ 5' અને 3' હશે. હવે આ ભાગ છે પ્રમોટર સ્થાન છે. તો પ્રમોટર સ્થાન સાથે સૌ પ્રથમ આરએનએ પોલિમરેજ જોડાય છે. આરએનએ પોલિમરેજ તમે સમજો, આ પ્રમોટર સ્થાન છે, આ પીળા કલરનો ભાગ છે એ પ્રમોટર છે. આમ ડીએનએ સ્થાન આખું લાંબુ હોય, ડીએનએ જે બંધારણીય જનીનવાળો ભાગ, આ પ્રત્યાંકન એકમનું પ્રમોટર સ્થાન છે, આ પ્રત્યાંકન એકમનું સમાપક. એ જ હું આકૃતિમાં અહીંયા પીળા કલરનો ભાગ જે તમને દેખાય છે એ પ્રમોટર છે, અને આમ લાંબુ છે ને છેડે અહીંયા તમે જુઓ તો આ સમાપક સ્થાન છે. સમાપક અને પ્રમોટર. તો સૌપ્રથમ આરએનએ પોલિમરેજ કોની સાથે જોડાય છે? તો કે આરએનએ પોલિમરેજ છે એ પ્રમોટર સ્થાન સાથે જોડાઈને પ્રત્યાંકનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે, શરૂઆત કરે છે. તો આ પ્રત્યાંકનની પ્રક્રિયાની શરૂઆત કોના દ્વારા થાય? આરએનએ પોલિમરેજ. અરે એ તો સમજી જ શકો ને તમે. આરએનએ પોલિમરેજ આરએનએનો પોલિમર બનાવે, ડીએનએ પોલિમરેજ ડીએનએનો પોલિમર બનાવે. પોલિમર કોનો બનવાનો? અરે અહીંયા દરેક જગ્યાએ ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના, અહીંયા રિબો ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે. તો જુઓ, આ ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટને પ્રક્રિયકના સ્વરૂપમાં ઉપયોગ કરી અને પૂરકતાના નિયમનું પાલન કરીને ટેમ્પલેટના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે. એટલે શું કહેવાનો વાત છે એની કે અહીંયા આ જે ડીએનએની શૃંખલા હતી એ બે ડીએનએની શૃંખલા હવે ખુલ્લી થાય છે. આ ડીએનએની બે શૃંખલાઓ ખુલ્લી થઈ.
હવે આ બે શૃંખલા ખુલી થઈ એટલે એની સાથે અહીંયા આરએનએ પોલિમરેજ કનેક્ટ થાય. આ કઈ શૃંખલા હોય તો જોજો, આ શૃંખલા અહીંયા પ્રમોટર સ્થાને જ્યાં જોડાય છે અહીંયા એનો 3' ભાગ હોય, અહીંયા આ 5'. આ અહીંયા આરએનએ પોલિમરેજ જોડાય અને આરએનએ પોલિમરેજ જોડાઈને અહીંયા જે ન્યુક્લિયોટાઇડ હશે એ ન્યુક્લિયોટાઇડના ક્રમને પૂરક ન્યુક્લિયોટાઇડ ઉમેરે. હવે માનો કે અહીંયા આપણે થોડી વાર માટે એવું વિચારી લઈએ કે આની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, એડેનિન આવા ક્રમ હતા. તો આરએનએ પોલિમરેજ હવે રિબોન્યુક્લિયોટાઇડ, અહીં એડેનિન છે તો સામે થાઇમિન નહીં આવે. આરએનએ પોલિમરેજ એક પછી એક આ દિશામાં ઉમેરતો જશે અને આગળ વધતો જશે. એટલે આરએનએ પોલિમર આગળ ખસતો જાય ને અહીંયા કયો ઉમેરાશે સૌથી પહેલો? અહીંયા યુરેસિલ. અહીંયા થાઇમિન છે તો એડેનિન, ગ્વાનિન છે તો સાઇટોસિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિનની સામે એડેનિન, એડેનિન છે તો યુરેસિલ. આમ ઉમેરતો જાય ને આરએનએ પોલિમરેજ આગળ જતો જાય, ક્રમશઃ આગળ વધતો જશે. એટલે વાત ફરી એકવાર વાંચો. આરએનએ પોલિમરેજ પ્રમોટર સાથે જોડીને પ્રત્યાંકનની શરૂઆત કરે, પ્રારંભ કરે છે અને ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એક પછી એક ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે ઉમેરે અને ઉપયોગ કરી પૂરકતાના નિયમનું પાલન કરે. પૂરકતાના નિયમનું પાલન કરીને ટેમ્પલેટ એટલે ડીએનએની શૃંખલા જે ટેમ્પલેટ શૃંખલા છે તેના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે. સમજમાં આવ્યું? અને તે હવે વાત અગત્યની છે. ચાલો આ પ્રક્રિયા આગળ થઈને આમાં આરએનએ પોલિમર બનતો જાય છે આ દિશામાં. એટલે અહીંયા આ છેડો 5' હશે તો આરએનએ નો આ છેડો 3' હશે. એટલે નવો આરએનએ બને છે એ પણ આમ જ બને 5' to 3'. કારણ કે આરએનએ પોલિમરેજ આ જ દિશામાં કામ કરવાનો 5' to 3'. પણ હવે સૌથી અગત્યની વાત એ છે કે આરએનએ પોલિમરેજ ત્યાં જોડાય છે એ બરોબર, પણ અહીંયા ડીએનએનું જે કુંતલ છે એને ખોલે છે કોણ? આ પ્રક્રિયાનો પ્રારંભ કોણ કરાવશે ભાઈ? ડીએનએને બે શૃંખલાને હાઇડ્રોજન બંધને તોડવા, એને ખોલવું અને પછી પ્રક્રિયા થઈ શકશે. તો જોજો, તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. એટલે આરએનએ પોલિમરેજ છે એ આરએનએ પોલિમરેજ જ આ કુંતલને ખોલી અને પ્રલંબનની પ્રક્રિયા એટલે ક્રમશઃ આગળ વધે છે. ફક્ત આરએનએનો થોડો ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય. તમે સમજો, આ આરએનએ પોલિમરેજ છે એ આરએનએ પોલિમરેજ આ ડીએનએને ખોલ્યું અને એ આમ ક્રમશઃ આગળ વધે છે. આગળ વધે ત્યારે નવો આરએનએ આ બનતો જાય છે. નવો આરએનએનો મોટો ભાગ છે એ પોલિમરેજ ઉત્સેચકથી છૂટો પડી જાય. થોડોક આટલો જ ભાગ ખેંચાયેલો આટલો જ ભાગ છે એ આરએનએ પોલિમરેજ ઉત્સેચક સાથે જોડાયેલો રહે. જેમ જેમ આરએનએ બનતો જાય એમ આ બાજુથી નીકળતો જાય અને થોડો આરએનએ એની સાથે જોડાયેલો રહે છે. સમજાય છે ને વાત? આખી ક્લિયર થાય છે ને? હવે આટલો ભાગ એની સાથે ખેંચાયેલો રહે, આટલો ભાગ એની સાથે જોડાયેલો રહે છે. જ્યારે આરએનએ પોલિમરેજ સમાપ્તિ સ્થાને પહોંચે, જોજો હવે આ આરએનએ પોલિમરેજ અહીંયા પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરએનએ, આ નવનિર્મિત આરએનએ છે એ છૂટો પડી જાય છે. એટલે કે આરએનએ પોલિમરેજ અને નવનિર્મિત આરએનએ, આ નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેજ એ બે છૂટા પડી જાય છે. અને જેના ફળ સ્વરૂપે આ પ્રત્યાંકન પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જાય છે, સમાપ્તિ થઈ જાય, પૂરી થઈ જાય. એટલે અહીંયા પ્રત્યાંકન પ્રક્રિયા પૂરી થઈ. એટલે સૌ પ્રથમ શું થયું તો કે આરએનએ પોલિમરેજ છે એ ડીએનએના પ્રમોટર સાથે જોડાણું અને ડીએનએની કઈ શૃંખલા તો કે ટેમ્પલેટ શૃંખલા, એટલે પ્રમોટર સ્થાને જે 3' છેડો હોય એ શૃંખલા સાથે આરએનએ પોલિમરેજ જોડાય છે. હા, પણ એના કુંતલને ખુલ્લું કરવાનું કામ એ આરએનએ પોલિમરેજ જ કરે છે. અને પછી પ્રલંબનની પ્રક્રિયા થાય એટલે કે આરએનએ પોલિમરેજ છે એ 5' દિશા તરફ આગળ વધે છે અને એટલે નવી બનતી શૃંખલા છે એ 5 to 3' આરએનએની બને છે. એક પછી એક ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ ઉમેરાતા જાય અને આરએનએનો પોલિમર બનતો જાય. અહીંયા પણ 2 ફોસ્ફેટ છૂટા પડી જશે જે શક્તિ મુક્ત કરે છે અને એને કારણે આ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થશે. અને જેમ જેમ આરએનએ બનતો જાય એમ છૂટો પડતો જાય છે. થોડો ભાગ જ આરએનએ પોલિમરેજ સાથે જોડાયેલો. જ્યારે આરએનએ પોલિમરેજ સમાપ્તિ સ્થાને પહોંચે ત્યારે આ નવનિર્મિત એટલે નવો બનેલો આરએનએ અને આરએનએ પોલિમરેજ એ બે છૂટા પડી જાય છે અને આમ સામાન્ય રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થાય, સમાપ્ત થાય. પણ સૌથી અગત્યની અને રસપ્રદ બાબત એ છે અહીંયા કે આરએનએ પોલિમરેજ કેવી રીતે આ ત્રણેય તબક્કાઓને ઉત્પ્રેરિત કરે છે. ક્યાં ત્રણેય? પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. આ ત્રણેયને કેવી રીતે ઉત્પ્રેરિત કરે છે? શરૂઆત કરવી અહીંયાથી પ્રમોટર સ્થાન સાથે જોડાવવું, પછી પ્રક્રિયા અહીંયા સુધી સમાપક સ્થાન સુધી આગળ લઈ જવી એ પ્રલંબનનો તબક્કો કહેવાય અને સમાપક સ્થાને જઈને પૂરી કરવી, બેન છૂટા કરવા આ સમાપ્તિ. આ એક જ ઉત્સેચક કેવી રીતે આ ત્રણેય પ્રકારના કાર્યો કરી શકે છે? ઉત્સેચક પાસે તો સ્પેસિફિસિટી છે. તો માત્ર ને માત્ર જોજો એક અગત્યની વાત છે, આરએનએ પોલિમરેજ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. માત્ર આરએનએ પોલિમરેજ પ્રલંબન પ્રક્રિયાને જ ઉત્પ્રેરિત કરી શકે છે. તો પ્રારંભ અને સમાપ્તિ પણ આરએનએ પોલિમરેજ કરાવે છે. તો એ કેવી રીતે? બહુ સરસ મજાની વાત એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા.
તો જો તેણે કીધું કે ક્ષણવાર માટે પ્રારંભિક કારક ઇનિશિયેટિંગ ફેક્ટર સિગ્મા અને સમાપ્તિ કારક એટલે કે રો ફેક્ટર ટર્મિનેશન ફેક્ટર રો એની સાથે જોડાય છે. એટલે કે શરૂઆતના સમયમાં આરએનએ પોલિમરેઝ જ્યારે પ્રમોટર સ્થાન સાથે જોડાય ત્યારે પેલા એની સાથે સિગ્મા કારક જોડાય છે. જો સિગ્મા, આ સિગ્મા કારક પોલિમરેઝ સાથે જોડાય એટલે એ પોલિમરેઝ પ્રારંભક તરીકે વર્તે અને પ્રમોટર સ્થાન સાથે જોડાઈને પ્રક્રિયાને સ્ટાર્ટ કરાવે. પછી સિગ્મા નીકળી જાય, જો સિગ્મા ફેક્ટર દૂર થઈ જાય અને એટલે એ પ્રલંબક તરીકે વર્તે છે. અને જ્યારે પ્રક્રિયાની સમાપ્તિ થતી હોય ત્યારે સમાપ્તિ થાય છે ત્યારે પોલિમરેઝ સાથે રો કારક જોડાય છે અને એટલે એ ટર્મિનેશન સમાપક સ્થાનેથી રો કારક જોડાય એટલે પોલિમરેઝ છૂટો પડી જાય છે અને બે ભાગને છૂટા કરી દે. એટલે પોલિમરેઝનું મુખ્ય કાર્ય પ્રલંબન તરીકે વર્તે છે, પણ એમાં સિગ્મા કારક જોડાય એટલે એ પ્રારંભક તરીકેનું કાર્ય કરે અને જ્યારે એ પોલિમરેઝ સાથે આ રો કારક જોડાય ટર્મિનેશન ફેક્ટર જોડાય ત્યારે એ સમાપ્તિ કારક તરીકે વર્તે છે. સમજાણું? અને આમ પ્રક્રિયા છે એના ત્રણેય તબક્કાઓ કરાવે, પ્રારંભન, પ્રલંબન અને સમાપ્તિ. એટલે કીધું જો આ વાત કે વાંચો, આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતા એટલે એની સ્પેસિફિસિટીમાં પરિવર્તન આવે છે. મૂળ બેઝ આરએનએ પોલિમરેઝનો શું છે? પ્રલંબન તરીકે કાર્ય કરો, પણ એની સાથે સિગ્મા કારક જોડાણું એટલે એ પ્રારંભક તરીકે વર્તું. અને જો એની સાથે આરએનએ પોલિમરેઝ સાથે રો કારક જોડાય છે એટલે એ સમાપ્તિ કારક તરીકે વર્તે છે. સમજાય છે? એટલે એની નિશ્ચિતતામાં ફેરફાર થાય છે. આવા કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી એની સ્પેસિફિસિટીમાં ફેરફાર થાય અને પરિણામે પ્રારંભ અને સમાપ્તિની પ્રક્રિયાઓ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો બેક્ટેરિયાની અંદર એમઆરએનએના નિર્માણ માટે, બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણ માટે કોઈ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય છે. કોષરસ અને કોષ કેન્દ્ર એવું કોઈ ભિન્ન નથી. બેક્ટેરિયાની અંદર તમને ખબર છે કે કોષની અંદર સામાન્ય રીતે કોષ કેન્દ્ર જેવી રચના નથી. શું કોષ કેન્દ્રીય કોષ હોય તો આવું હોય કોષ કેન્દ્ર, એટલે ડીએનએ કોષ કેન્દ્રની અંદર હોય અને પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય અને ભાષાંતર છે ને એ કોષ રસમાં થાય. પણ બેક્ટેરિયાની અંદર તો બધું કોષ રસમાં જ હોય એટલે અહીંયા અલગ અલગ રચના નથી, એટલે એક જ ભાગની અંદર એક જ વિસ્તારની અંદર થાય છે. સમજાય છે આ વાત? એટલે વાત ફરી એક વખત કહું, એમઆરએનએના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. ત્યાં પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડની અંદર થતું હોય છે, કારણ કે કોષ કેન્દ્ર અને કોષરસ ભિન્ન નથી. એટલા માટે ઘણી બધી વખત ઘણીવાર એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થયું ન હોય તે પહેલા ભાષાંતર સ્ટાર્ટ થઈ જાય. આ ડીએનએ છે, તમે સમજો. અને માનો કે આમાંથી એમઆરએનએ બનતો હોય તો એમઆરએનએ જેવું અહીંયા બહાર નીકળે ને તો અહીંયા આ બાજુ અહીંયા ભાષાંતરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અને અહીંથી પ્રોટીન માંડ્યું હોય બનવા, અને અહીંયા જ્યાં પ્રત્યાંકન પૂરું થાય તો અહીંયા ભાષાંતર પૂરું થઈ જાય. એટલે તેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થઈ જાય છે. એટલે પ્રત્યાંકન અને ભાષાંતર બે હારે પૂરું થઈ જાય. એટલે આવું બેક્ટેરિયાની અંદર થઈ શકે, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં આવું ન થઈ શકે. આ ધ્યાનમાં રહે. અને એવું કેમ સામાન્ય રીતે બેક્ટેરિયામાં થઈ શકે? કારણ કે બેક્ટેરિયામાંથી જે આરએનએ બને છે એ સીધો જ એમઆરએનએ બને છે. એનું બંધારણીય જનીનમાંથી બનતો આરએનએ સીધો જ એમઆરએનએ એટલે કે પરિપક્વ આરએનએ છે. એટલે બેક્ટેરિયાનું બંધારણીય જનીન છે એના બધો જ ડીએનએનો ભાગ એ એક્ઝોન ભાગ જ છે, અહીંયા ઇન્ટ્રોન્સ જેવી રચના નથી. અને એટલે એ સીધો જ એમઆરએનએ અથવા પરિપક્વ આરએનએ તરીકે વર્તે અને એટલે સીધું ભાષાંતર થઈ શકે છે. પણ સુકોષ કેન્દ્રીય કોષમાં આવું ન થાય, કારણ કે અહીંયા કેટલીક જટિલતાઓ રહેલી. કઈ? જો સુકોષ કેન્દ્રીયમાં બે વધારાની જટિલતાઓ હોય છે. એમાં એક, કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જે અંગિકાઓમાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સહિત. તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન એટલે કે આરએનએ પોલિમરેઝમાં સ્પષ્ટ શ્રમ વિભાજન છે, અલગ અલગ પ્રકારે કામ કરે છે. આરએનએ પોલિમરેઝ 1 રિબોઝોમલ આરએનએઝ જો 28S, 18S અને 5.8S પ્રકારના રિબોઝોમલ આરએનએનું પ્રત્યાંકન કરે છે. એટલે આરએનએ પોલિમરેઝ 1 મુખ્યત્વે રિબોઝોમલ આરએનએનું નિર્માણ કરે છે. આરએનએનું નિર્માણ કરે. કેવા આરએનએ? 28S, 18S, 5.8S. અને આરએનએ પોલિમરેઝ 3 એ ટીઆરએનએ અને 5S રિબોઝોમલ આરએનએ અને સ્મોલ ન્યુક્લિયર આરએનએનું નિર્માણ કરે છે. આ સ્મોલ ન્યુક્લિયર માટેનું પ્રત્યાંકન કરે છે આરએનએ પોલિમરેઝ 3. હવે તમે આટલું સમજો, આરએનએ પોલિમરેઝ 3 એ સામાન્ય રીતે ટીઆરએનએના નિર્માણનું એના માટે જવાબદાર છે, અથવા તો 5S રિબોઝોમલ આરએનએ માટે
અને સ્મોલ ન્યુક્લિયર આરએનએ એટલે એવા નાના આરએનએના અણુઓ છે જે લગભગ 150 જેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવે, જે સ્પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ બનાવે છે. એટલે આપણે કીધું ને કે ઓલું જે એમઆરએનએ છે પેલા હિટ્રોજીનસ પ્રકારનું હોય, એમાં ઇન્ટ્રોન્સ અને એક્ઝોન બે હોય, પણ ઇન્ટ્રોન્સને કટ કરવા માટેનું જે કોમ્પ્લેક્સ આપણે જે ઓલી કાતર બતાવી હતી ને, એ કાતરના નિર્માણમાં આ બહુ મહત્વનો ભાગ ભજવે છે, સ્મોલ ન્યુક્લિયર આરએનએ. અને આરએનએ પોલિમરેઝ 2 જે એમઆરએનએના પૂર્વ સ્વરૂપ એટલે પરિપક્વ આરએનએ બને તે પહેલાનું જે હિટ્રોજીનસ આરએનએ, હિટ્રોન્યુક્લિયર આરએનએ, આ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએના નિર્માણ માટે જવાબદાર છે, એનું પ્રત્યાંકન કરે છે આરએનએ પોલિમરેઝ 2. સમજમાં આવી વાત? એટલે કે એ એવું આરએનએ છે કે જ્યાં ઇન્ટ્રોન્સ અને એક્ઝોન બે છે, એને હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે. જો સામાન્ય રીતે બીજી પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે અને તે બિનકાર્યકારી હોય છે, એટલે એ કોઈ કાર્ય સાથે સંકળાયેલ નથી. આ ડીએનએનો ખંડ છે. તમે સમજો પ્રત્યાંકન એકમની અંદર આ ડીએનએ છે ને આ ડીએનએની અંદર જે બંધારણીય જનીન છે, એ બંધારણીય જનીનમાં આ રેડ કલર દર્શાવેલા છે એ એક્ઝોન છે, અને આ જે ગ્રીનિશ ઉપર દર્શાવેલા છે એ ઇન્ટ્રોન્સ છે. એટલે અસંકેતિક ભાગ છે જે કોઈ પણ પ્રકારનું સંકેતન દર્શાવતા નથી. હવે આ ડીએનએ પ્રત્યાંકન એકમનું જ્યારે પ્રત્યાંકન થાય એટલે કે એ બંધારણીય જનીનમાંથી પ્રત્યાંકન થાય એટલે આરએનએ બને. એ આરએનએ બને તો એના પૂરક ન્યુક્લિયોટાઇડ જ આવે. એટલે આમાં રેડ કલરનો ભાગ હશે જે એક્ઝોન છે, અને આ ભાગ છે એ બિનસાંકેતિક ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે આરએનએ ઉપર. સમજાય છે આ વસ્તુ? એટલે હવે આ બિનસાંકેતિક ભાગ છે એને દૂર કરવામાં આવે. એ બિનસાંકેતિક ભાગને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ કહેવામાં આવે છે. બિનસાંકેતિક ભાગને દૂર કરવાની પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ કહેવામાં આવે. હવે એ સ્પ્લાઇસિંગ મેં તમને આની પહેલા કીધું હતું, માનો કે આ ડીએનએ નો જે ભાગ છે, માનો કે આ જે છે એ એમઆરએનએ છે, આ બધા એક્ઝોન છે, અને એની સાથે આ વધારાના ઇન્ટ્રોન્સ છે. આ ઇન્ટ્રોન્સ તો હવે આને આપણે દૂર કરવા હોય તો કે સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં શું થાય? અહીંયા સ્પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ હોય, જેમાં સ્મોલ ન્યુક્લિયર આરએનએ અને કેટલાક પ્રોટીન, આ સ્મોલ ન્યુક્લિયર આરએનએ અને કેટલાક પ્રોટીન દ્વારા એક કોમ્પ્લેક્સ બને છે, સમૂહ બને છે, અને જેને આપણે સ્મોલ ન્યુક્લિયર રિબો ન્યુક્લિયો પ્રોટીન પણ કહેવામાં આવે છે, અથવા તો એને ઘણી વખત SNRUP સ્નપ કહેવામાં આવે. સ્મોલ ન્યુક્લિયર રિબો ન્યુક્લિયો પ્રોટીન, એની અંદર યુરિડિનની માત્રા વધારે હોય છે. એટલે આના યુનિટ આવા 5 પ્રકારના યુનિટ હોય, યુનિટ 1, U1, U2, U3, U5 એવા, અને એ ભેગા થઈને કોમ્પ્લેક્સ બનાવે અને એમાં ઇન્ટ્રોન્સ ભાગને દૂર કરે અને એક્ઝોનને જોડી દે. જો આ કોમ્પ્લેક્સ થાય ત્યારે આ રેડ કલર છે ઇન્ટ્રોન્સ છે, વધારાની અસાંકેતિક શૃંખલા છે. એટલે ખરેખર આ જોડાશે ને ત્યારે જો આવું થશે, આમ થઈ જાય, આ કટ થઈ જશે, આ બધા ભાગ અહીંથી આ સ્પ્લાઇસોસોમ કોમ્પ્લેક્સ દ્વારા કટ થાય અને આ આખો જે ભાગ એક્ઝોન છે એક્ઝોન જોડાઈ જાય. જો આ રેડ કલરનો ભાગ છે એક્ઝોન છે અને ગ્રીન ભાગ છે એ ઇન્ટ્રોન્સ છે. આ ઇન્ટ્રોન્સ સ્પ્લાઇસિંગ થઈ ગયા એટલે એ નીકળી ગયા, આ બધા ટુકડા નીકળી જશે સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દ્વારા, અને રેડ કલરના એક્ઝોન્સ બધા જોઈન્ટ થઈ ગયા. આ વિશિષ્ટ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? સ્પ્લાઇસિંગ કહેવામાં આવે, જેમાં ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. અને હવે હિટ્રોન્યુક્લિયસ આરએનએની અંદર જે વધારાની પ્રક્રિયાઓ, બીજી જે વધારાની પ્રક્રિયાઓ થવાની છે એ થાય છે. અહીંયા જે હિટ્રોન્યુક્લિયસ આરએનએ તેમાં બીજી કઈ પ્રક્રિયા સાથે સાથે થાય? સ્પ્લાઇસિંગ થઈ ગયું, આ સ્પ્લાઇસિંગ થઈ ગયું. પણ હિટ્રોન્યુક્લિયસ આરએનએની અંદર હજુ એક પ્રક્રિયા થાય, એના 5' છેડે એક ચોક્કસ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જોડાય છે. 5-મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટનું કેપિંગ થાય, ટોપી 5' છેડે, અને 3' છેડે જો અહીંયા કેટલાક હજુ બીજા અનુક્રમ છે, ન્યુક્લિયોટાઇડ અનુક્રમ, જેને UTR કહેવામાં આવે. આ સામાન્ય રીતે UTR એટલે ભાષાંતર રહિત ભાગ છે, કે આ એ આરએનએની ન્યુક્લિયોટાઇડનો એવો ક્રમ છે કે જે ભાષાંતર પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એને UTR કહેવાય, અનટ્રાન્સલેટેડ રિજિયન. એટલે એવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. અને ત્યાર પછી ત્યાં પોલી એ, એટલે પોલી એ એટલે એડેનિનના 200 થી 300 ન્યુક્લિયોટાઇડનો ક્રમ અહીંયા ઉમેરાય.
એટલે એટલા માટે કે અન્ય ન્યુક્લિયોટાઇડ ત્યાંથી જોડાઈને પ્રક્રિયા બીજી ન થઈ શકે એટલે આનાથી નક્કી થઈ ગયું આ 5' છેડાએ કેપિંગ થાય ટોપી. એટલે જો હિટ્રોજીનસ આરએનએ ની અંદર હજુ એક વધારાની પ્રક્રિયા સ્પ્લાઇસિંગ તો થઈ ગયું, સ્પ્લાઇસિંગ થયા પછી એના 5' છેડે કેપિંગ થાય. મિથાઇલ ગ્વાઇનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેવું ન્યુક્લિયોટાઇડ અહીંયા આની સાથે જોડાય અને એના 3' છેડે 200 થી 300 કેવા ન્યુક્લિયોટાઇડ એક જ સરખા એડેનિનની શૃંખલા જોડાય 200 થી 300, જેને ટેઇલિંગ કહેવામાં આવે. એટલે કેપિંગ અને ટેઇલિંગ જેવી પ્રક્રિયાઓમાંથી પણ પસાર થાય છે. અને એટલે આ હિટ્રોજીનસ ન્યુક્લિયસ બે પ્રક્રિયામાંથી પસાર થયું. એક સ્પ્લાઇસિંગ એટલે ઇન્ટ્રોન્સ દૂર થયા અને એક્ઝોન જોડાઈ ગયા અને એના 5' છેડે મિથાઇલ ગ્વાઇનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય અને 3' છેડે પોલી એ પૂંછડી એટલે કે 200 થી 300 એડેનિન ન્યુક્લિયોટાઇડ એની સાથે જોડાય અને આ ટેલિંગનો ભાગ થયો અને આ કેપિંગ ભાગ થયો. અને હવે આ જે આરએનએ બન્યું એને mRNA અથવા પ્રોસીડ આરએનએ આપણે કહીએ છીએ, જે પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી કર્યા પછી ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લે છે. તે આ ભાષાંતર પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતો આરએનએ બની જશે. તો કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ, એક વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અહીંયા ઉમેરાય છે ભાઈ, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને ટેલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટના આપણે કીધું એ પ્રમાણે એડેનિનના ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે. અને આમ પૂર્વ સંસાધિત એટલે કે જે પ્રક્રિયા થયા પહેલાનો પૂર્વ સંસાધિત હિટ્રોન્યુક્લિયસ આરએનએ mRNA કહેવાય છે. અને જે ભાષાંતરણમાંની ક્રિયા માટે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં વહન પામે છે. અહીંયા સુધીની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય, હવે એ કોષ રસમાં વહન પામશે. પરિપક્વ આરએનએ એટલે mRNA. હવે આ ઉપરયુક્ત જટિલતાઓને મહત્વને સમજવાની શરૂઆત થઈ છે. જોજો, વિભાજિત જનીન. હવે વિભાજિત જનીન વ્યવસ્થા જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે. એટલે કે એમાં શું કરવાને આવા ઇન્ટ્રોન્સ અને એક્ઝોન છે દોસ્ત. આ જનીનની અંદર માનો કે કેટલોક ભાગ છે એ અભિવ્યક્ત નથી થતો. અરે એવું નથી, આદિ કોષ કેન્દ્રીય કોષમાં તો બધા જ અભિવ્યક્ત થતા હતા, પણ કોષ જેમ જટિલ બનતો ગયો, કોષ જેમ જટિલ થતો ગયો એમ એમાં રહેલા જનીન છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં યોગ્ય નહોતા, એટલે એનું સંકેતન નથી દર્શાવતો. એટલે ચોક્કસ ભાગ સંકેતન દર્શાવે ને આની જરૂર નથી, ભાગ સંકેતન નથી દર્શાવતો. એટલે એણે કીધું કે વિભાજિત જનીન વ્યવસ્થા એ જનીન સંકુલની પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ અને એ આદિ કોષ કેન્દ્રીય કોષમાંથી જ ઉત્પન્ન થયો હશે, કારણ કે ત્યાં આવું કાંઈ નહોતું, પણ એમાંથી કેટલોક ભાગ વ્યક્ત થતો બંધ થઈ ગયો, એટલે ઇન્ટ્રોન્સ તરીકે રજૂ થયા. આવી વાત સામે આવી. તો ઇન્ટ્રોન્સની હાજરી એ પ્રાચીન યુગની યાદ અપાવે છે. અને સ્પ્લાઇસિંગ પ્રક્રિયા એ આરએનએ વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે. કારણ કે સ્પ્લાઇસિંગ થાય છે ને, આ જો આ ઇન્ટ્રોન્સ છે બધા, આ ઇન્ટ્રોન્સ છે. આ ઇન્ટ્રોન્સ આમ વળીને અહીંથી સ્પ્લાઇસિંગ થયું એટલે એ ટુકડા દૂર થાય. તો એ ટુકડાઓને દૂર કરે છે એ માત્ર કોણ કરે છે? અરે એ આરએનએ ના દ્વારા થાય છે. સ્મોલ ન્યુક્લિયર આરએનએ ની મદદથી થાય. આરએનએ ઉત્સેચક તરીકે વર્તે, રિબોઝાઇમ તરીકે વર્તે અને એને દૂર કરે. એટલે કે આરએનએ વિશ્વની પ્રભુતાને વ્યક્ત કરે છે. એટલે પહેલા ખરેખર આવું હશે અને આરએનએ ની મદદથી જ આવી રીતે ટુકડા દૂર થતા થતા ઘટકો છે એ વ્યવસ્થિત રીતે વિકાસ પામીને આગળ વધ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે અહીંયા કે ઇન્ટ્રોન્સની હાજરી એ પ્રાચીન યુગની યાદ અપાવે અને સ્પ્લાઇસિંગ પ્રક્રિયામાં આરએનએ વિશ્વની પ્રભુતા છે એ રજૂ થાય છે, વ્યક્ત થાય છે. અને એટલે કહી શકીએ કે અર્વાચીન સમયમાં સજીવ તંત્રમાં આરએનએ અને આરએનએ આધારિત પ્રક્રિયાઓને સમજવી અત્યંત આવશ્યક મનાય છે. એટલે કે પહેલાના સમયની અંદર સજીવ તંત્રની અંદર ખરેખર પહેલા જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ હશે. આરએનએ અને આરએનએ આધારિત પ્રક્રિયાઓને સમજીએ તો આપણે કહી શકીએ કે શરૂઆતમાં સજીવના નિર્માણ દરમિયાન સૌથી પહેલું સર્જાયેલું જનીન દ્રવ્ય આરએનએ છે અને તેના પર પછી ડીએનએ સર્જાણું છે, એના ઉપરથી ડીએનએનું નિર્માણ થયું હશે. તો દોસ્તો આ ટોપિકને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આવો જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખૂબ જ મહત્વનો વેઇટેજવાળો ટોપિક છે. નેક્સ્ટ વિડીયોમાં એ જનીન સંકેત વિશે આપણે વાત કરશું. થેન્ક યુ.